ભાઈ ઉભો છે, વાહન ચાલકોને રોકે છે, ક્યાં ભાગી ગયો? સામાન્ય જનતાને સુફિયાની સલાહ આપતા, બુટલેગરો સાથે નાચતા અને લોકો સાથે તૂતા કરતા ને હાલ પણ જેનામાં સુધારો ના આવ્યો હોય એવા પીએસઆઈ ગોસ્વામી સાથે આજે રૂબરૂ મુલાકાત થઈ. કઈ બાબતે? તો કે વીઆર સર્કલ ખાતે જે ચલણ પ્રક્રિયા થતી હતી એમાં ખાનગી કપડામાં એક ખાનગી વ્યક્તિ જાહેર જનતા પાસેથી પૈસા લઈ અને ગજવે કરતો હતો. જે બાબતે મારું ધ્યાન ગયું, ગાડીના ડેસ્કેમમાં એને રેકોર્ડ કર્યો. સાંભળો સાંભળો ઓ ભાઈ, બોલા ભાઈ બોલાવો તો. હું ગાડીમાંથી ઉતર્યો એટલે એ વ્યક્તિ ભાગી ગયો. ભાઈ ઉભો છે, વાહન ચાલકોને રોકે છે, ક્યાં ભાગી ગયો? અહીંયા એક ભાઈ મારા ડેસ્કેમમાં આવી ગયો. એ ભાઈ એક વાહન ચાલકને અમને રોક્યા, આ ભાઈને એમની પાસેથી 1000 રૂપિયા લીધા એમણે. એ ભાઈ હતું કોણ? અમારા સાહેબ છે અંદર, જો વાત કરી. તમે ચલણ પ્રક્રિયાઓ કરો એમાં વાંધો નથી, પણ આ જે થર્ડ પાર્ટીઓને રાખીને જે કામ કરો છો એ બંધ કરો. એ ભાઈ ભાગી કેમ ગયો પેલો ભાઈ? અહીંયા એક ભાઈ ઉભો હતો, તમારી પાસેથી લીધા ને કેટલા રૂપિયા લીધા? 1000 રૂપિયા લીધા અમની પાસેથી. મારા ડેસ્કેમમાં આવ્યો છે. કાયદેસર મેમો બનાવવામાં કોઈ વાત, તો થર્ડ પાર્ટી શું કરે અહીંયા? થર્ડ પાર્ટી એમને ચલણ આપવામાં આવે છે સાહેબ, કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવે છે. પેલો થર્ડ પાર્ટી જે હતો પીએસઆઈ ગોસ્વામીને આની રજૂઆત કરી. એક ભાઈ હતો, યુનિફોર્મ કઈ નહીં, એમ જ ઉભા હતા. એટલે આ ડેસ્કેમમાં આવ્યા, ભાઈ પાસેથી 1000 રૂપિયા લીધા, મારા ગાડીના ડેસ્કેમમાં આવ્યા એ. પરંતુ જે થર્ડ પાર્ટી લોકો હોય એ વાહન ચાલકોના ચલાણ ફાડે, બરાબર, એમની પાસેથી પૈસા લે, તો કેટલું વ્યાજબી? લે જ નહીં ને કોઈ. મારા ગાડીના ડેસ્કેમમાં છે એ ફૂટેજ, એ હું તમને ફૂટેજ બતાવું હમણાં. હું જેવો ગાડીમાંથી ઉતર્યો એટલે ભાઈ ભાગી ગયા. નો જ હોય અહીંયા, આ તમારી સામે 5 જણા છે. મારો નંબર છે, સામે 5 તમારી પાસેથી દંડ લીધો ભાઈ, એ વ્યક્તિ ભાગી ગયો, હું ઉતર્યો એટલે આમ ભાગી ગયો, બરાબર. એટલે મને જરાક જણાવજો કે થર્ડ પાર્ટી ભાઈ હતા એ તમારી સાથે હતા કે નહોતા, બરાબર છે? બરાબર. અને પછી એની જાણકારી કરજો, તે બાબતે આપણે પછી ફરિયાદ સંબંધિત કાર્યવાહી કરીએ. પૈસા લીધા જ ના હોય એવો કોઈ વ્યક્તિ હોય જ નહીં. કહેવાય નહીં કે ચોરી ઉપર સીના ચોરી, અંગના મેં મોર નાચા કિસને દેખા. તો એવો ઘાટ છે કે અમે કંઈ સાંભળતા નથી, અમે કંઈ જોતા નથી ને અમે કંઈ બોલતા નથી. એમની સાથેનો જ વ્યક્તિ લોકો પાસેથી પૈસા લે છે અને એ પાછો ભાગી જાય છે, પરંતુ પીએસઆઈ ગોસ્વામીએ એ જોયું નથી. તો આ બધી મિલીભગતો બંધ કરો, સામાન્ય જનતાના હિતમાં કામ કરો, તો અમારે ક્યારેય વિડીયો બનાવવા ના પડે અને અમારે ક્યારેય અવાજ ના ઉઠાવવો પડે. તો જાહેર જનતાના હિતમાં કામ કરતા શીખી જાઓ એવી વિનંતી છે. જય હિન્દ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ.